સિહોર નગરપાલિકાના વહીવટ પર ઉઠ્યા સવાલ। આરસીએમ કમિશનર દ્વારા 22 થી 25 ઠરાવો રદ થયાના આક્ષેપો। નગરસેવક મહેશ લાલાણીનો દાવો। નમસ્કાર, મહેશ લાલાણી, સિહોર નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ। હવે વાત કરવી છે સિહોર નગરપાલિકાના વહીવટની કે અત્યાર સુધીમાં ન ભૂતો ન ભવિષ્યથી જે આજ સુધી નથી બન્યું એ આજે જોવા મળ્યું છે મને, તો એટલે વાત કરવાની મન થાય છે વહીવટની। તો આપણામાં કહેવત છે કે વાર્યા ન રહે પણ હાર્યા રહે। ઘણી બધી વખત ઠરાવો અંગે જનરલ સભામાં પણ ચર્ચા કરવામાં આવી છે, એજન્ડાના મુદ્દા લીધા હોય ત્યારે પણ આજે ધ્યાન દોરવામાં આવે છે કે ભાઈ આ ટાઈપના એજન્ડા ન લ્યો, ન કરો, ઠરાવ આ ટાઈપ ન થાય। તેમ છતાંય આ વાત ગણકારે નહીં અને પોતે આઈ એમ સમથિંગ ગણી અને પ્રમુખશ્રી જે વહીવટ કરે છે તો એની ઉપરથી આ જે ઠરાવો જે પાછા આવ્યા છે અને હું જે કહેવા જાઉં છું કે ન ભૂતો ન ભવિષ્યથી, તો 22 જેવા 25 જેવા ઠરાવો આજે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે આરસીએમમાંથી, એટલે કે પ્રાદેશિક નગરપાલિકા નિયામકમાંથી। તો આટલા બધા ઠરાવો જે યોગ્ય અને અયોગ્ય એ પણ પરિભાષા હું યોગ્ય માનતો નથી। શું કામ કે કાં 258માં નગરપાલિકા મ્યુનિસિપાલિટી એક્ટની અંદર જોગવાઈ છે કે કાં 258 હોય અને કાં એની પૂર્વ સ્થિતિ એટલે કે જે સ્થિતિ હોય એ ઠરાવ રદ ગણાય અને કાં પૂર્વ સ્થિતિ એટલે કે એ ઠરાવને કેન્સલ કરવામાં આવે। તો યોગ્ય અને અયોગ્ય એ જે ઠરાવો અમુક જે કરવામાં આવ્યા છે એની ઉપર પણ મને એવું લાગે છે કે ક્યાંક હજી આમાં છટકબારી આ આરસીએમના અધિકારીઓ દ્વારા હોય એવું લાગે છે। આમાં સ્પષ્ટતા ચોખ્ખી હોવી જોઈએ, ઉલ્લેખ ચોખ્ખો હોવો જોઈએ, તેમ છતાંય આવો કોઈ ઉલ્લેખ નથી। ખેર જવા દો, જે કાંઈ હોય તે, પણ સિહોર નગરપાલિકામાં 36 સભ્યોનું બોર્ડ છે, એ પૈકી 25 સભ્યો ભારતીય જનતા પાર્ટીના, 2 અપક્ષ અને બાકીના કોંગ્રેસ અને આપ, એમ માનીને આખી બોડીની રચના થઈ છે। તો આ બોડીની રચનાની અંદર પ્રાદેશિક કમિશનર દ્વારા જે કાંઈ ઠરાવો કરવામાં આવ્યા અને જે કાંઈ અયોગ્ય ઠેરવવામાં એ ખરેખર શરમજનક ઘટના કહેવાય। પ્રાદેશિક નગરપાલિકા નિયામક દ્વારા આ જે ઠરાવો યોગ્ય અને અયોગ્ય ઠેરવવામાં આવ્યા એની વિસ્તૃત માહિતી મારે આપને જાણ કરવી છે। સિહોરના નાગરિકોને જણાવવા માગું છું કે આ જે ઠરાવો છે એ ઠરાવો ક્યાં ક્યાં હતા અને કઈ રીતે આ ઠરાવો લેવામાં આવ્યા જે ન લેવા જોઈએ તેમ છતાંય, તો એ બાબતની વાત કરું તો પ્રથમ ઠરાવ નંબર 6, 15 અને 18 આ 3 ઠરાવો કારોબારી સમિતિના હતા। આ કારોબારી સમિતિની અંદર ઓફલાઈન ઓનલાઈન ટેન્ડરનું આ 6 નંબરનું જે ઠરાવનું જે છે એમાં વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ ઓન ઓફ ટેન્ડરથી કરવામાં આવ્યો હતો, જે ઓફલાઈન કરવાનો ન હોય તેમ છતાં ઓફલાઈન ટેન્ડર કરી અને આ વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ ઉપર આ ખર્ચ કરવામાં આવ્યો। તો એ જાહેરાતનો ખર્ચાનું પણ શું? ઠરાવ નંબર 15 પાણી પુરવઠાની ઇલેક્ટ્રિક મોટરો રિવાઇન્ડિંગ માટેનો કોન્ટ્રાક્ટ, સ્ટાર્ટર રિપેરિંગનો કોન્ટ્રાક્ટ, આ પણ વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટથી આપવામાં આવ્યો હતો, જે પણ ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન હતો। તો આના પણ જે કાંઈ ખર્ચા કરવામાં આવ્યા છે એ ખર્ચની પણ રિકવરી થાય અને થવી જોઈએ। ઠરાવ નંબર 18 લેગેસી વેસ્ટનો જે મુદ્દો છે, SB2 યોજના અંતર્ગત સરકારશ્રીના કરોડો રૂપિયા લેગેસી વેસ્ટ માટેના આવેલા હતા અને અગાઉ પણ કરોડો રૂપિયાનો ખર્ચ ખોટી રીતે થયેલો હતો અને આજે કચરો ઠેરનો ઠેર હતો। એ જ મુદ્દો, એ જ એજન્ડા એને પણ આજે વિપરીત રીતે લઈ અને ટેન્ડરમાં જે કોઈ શરતો નહોતી દર્શાવી, ત્યારબાદ જે એજન્સીને ટેન્ડર લાગેલું એ એજન્સીને ટેન્ડરની શરતો પાછળથી ઉમેરી અને એને જણાવવામાં આવ્યું હતું, જેથી કરીને આ લેગેસીનો જે વેસ્ટ કચરો છે એ વેસ્ટ કચરો હજી આજે ત્યાં જે છે તે પડ્યો છે
સરકારશ્રીની યોજના અંતર્ગત જે કાંઈ કામના પૈસા વાપરવા જોઈએ એ પૈસા પણ ઠેરના ઠેર છે તે સરકારી યોજનામાં આ રૂકાવટ ગણાય અને સિહોર શહેરને નરકાગાર જેવી પરિસ્થિતિ જે જગ્યાએ ડમ્પિંગ છે આપણું ત્યાં કે કચરો નાખવાનો સ્થળ છે ત્યાં આજે કચરો વધતો જાય છે. પ્રમુખશ્રીના હુકમનો જે ઠરાવ છે, પ્રમુખશ્રીના હુકમની બહાલી એટલે પ્રમુખશ્રીએ જે પોતાની સત્તાથી જે કાંઈ આજે કામગીરી કરાવી હોય અને જે કાંઈ વસ્તુનો ખર્ચ કર્યો હોય તો એ બહાલીમાં જનરલ સભામાં લાવવાનો હોય તો આ હુકમો પણ આ જે ખોટા કર્યા હતા અને જે ન કરવા જોઈએ, પ્રમુખશ્રીએ હુકમો ત્યારે જ કરી શકે જ્યારે આપત્તિકાલ હોય, ત્યારે આજે કોઈ બી વસ્તુ આજે રાતોરાત કરવાની જરૂર પડે તો આવા જ હુકમો કરવાના હોય છે. પરંતુ આજે બોર્ડની રચના થઈ ગયેલી છે, સમિતિઓની રચના થઈ ગયેલી છે તો પ્રમુખશ્રી આવા હુકમો કરી શકે નહીં. એવા પ્રમુખશ્રીના હુકમોની અંદર પગાર વધારવાની સત્તા પણ એમને નથી, જનરલ બોર્ડને પણ નથી. પગાર વધારો કરવો હોય તો પણ સક્ષમ અધિકારી એટલે કે પ્રાદેશિક નગરપાલિકા નિયામક સાહેબ, કમિશનર સાહેબની પૂર્વ મંજૂરી લેવી જોઈએ, ત્યાં લિસ્ટ મોકલવું જોઈએ અને યથાયોગ્ય જે કાંઈ કાગળિયા હોય એ કાગળિયા ત્યાં રજૂ કરી ત્યાંથી એની પરમિશન આવ્યા બાદ આજે બધા કર્મચારીઓનો પગાર વધારવાનો હોય. પરંતુ અહીંયા મામકા રાજ હોય એની જેમ ધણી દોરી વગરનો કરાર આધારિત જે કોઈ આજે એન્જિનિયરો હતા કે જેને ઇન્ટરવ્યૂથી ઓનલાઈન ઇન્ટરવ્યૂથી લેવામાં આવ્યા હતા એમનો પગાર 15,000 રૂપિયા હતો તો આ 15,000માં પ્રમુખે આજે આ ઠરાવ લાવી અને 25,000 રૂપિયાનો પગાર અમુક એન્જિનિયરોનો કર્યા છે. તો કરાર આધારિત જે કાંઈ એન્જિનિયરો હતા એનો પગાર વધારો આપણે પોતે કે જનરલ બોર્ડ કરી શકતું નથી. અમે તો વિરોધમાં જ હતા, અમે વિરોધ પણ દર્શાવેલો છે અને અવારનવાર પણ અમે પ્રાદેશિક નગરપાલિકા નિયામકમાં પણ અમે આ બાબતે અરજીઓ આપેલી છે. તો આ તેમ છતાંય તે આ ઠરાવ લેવામાં આવ્યો હતો જેને લઈને આજે લગભગ 4 થી 5 લાખ રૂપિયાનું બર્ડન માસિક સિહોર નગરપાલિકાને પડ્યું છે. તો આ જે અયોગ્ય જે ઠરાવ ઠેરવવામાં આવ્યો છે એ યથાયોગ્ય છે એમ હું માનું છું. હવે ઠરાવ નંબર 65 અને 66ની આપણે વાત 60, 62, 64, 65, 70 અને આજે એ પૈકીના 73, 76 નંબરનો ઠરાવ છે, પછી 85 નંબરનો ઠરાવ છે, પછી 104 નંબરનો ઠરાવ છે, 105 નંબરનો ઠરાવ છે. તો આ બધા ઠરાવોની અંદર આ બધા ઠરાવો અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. તો જે 60 નંબરનો જે ઠરાવ છે એ 60 નંબરનો ઠરાવ જે સિહોર નગરપાલિકાની માલિકીની ભાડુઆતની જે દુકાનો છે એ ભાડુઆતનું ભાડું ઉઘરાવવાની સત્તા આપતો ઠરાવ આ થઈ શકે નહીં. કારણ કે જનરલ બોર્ડને આ બધી સત્તા છે. જનરલ બોર્ડની અંદર શરતો અને એ બધી નક્કી કરવી પડે. ભાડું પહેલાંનું કેટલું હતું, અત્યારે આપણે કેટલું ભાડું વધારવા માગીએ છીએ એ ભાડું જનરલ બોર્ડની અંદર નક્કી થવું જોઈએ. એમના બદલે આજે ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખશ્રીએ પોતાને યોગ્ય લાગે એ ભાડું વધારવું એવો જે ઠરાવ કર્યો હતો જે અયોગ્ય ગણાય એ ખરેખર યથાર્થ જ છે. એટલે RCM સાહેબને પણ હું ધન્યવાદ, અભિનંદન આપું છું એટલા માટે કે વહીવટ સારો અને ચોખ્ખો થાય એ માટે જે એમણે જે સ્પષ્ટતા કરી છે એ બદલ હું એમને ધન્યવાદ આપું છું. ખરેખર જો વહીવટ સુધારવો હોય તો આ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને જે આ વસ્તુ જે કરી છે એ દરેક નગરપાલિકામાં થાય તો વહીવટ સુધરે અને એ કરતાંય તે જે કાંઈ ખોટું થયું છે એની સામે કોયડો વીજવો જોઈએ તો જ તે આજે વહીવટ સુધરે અને વહીવટ ફરી વખત આજે ખોટો કરવાનું ઈચ્છા ન થાય. 62 નંબરનો જે ઠરાવ છે એ ડિપાર્ટમેન્ટ જે તે ખાતાના ડિપાર્ટમેન્ટના જે કાંઈ ભંગાર હોય આ તે બીજું ત્રીજું એનો તો આ ડિપાર્ટમેન્ટના ભંગારની હરાજી કે ભેગો કરીને હરાજી કરવાનું અને સરકારી અધિકારી સક્ષમ એના જે લાયસન્સદાર હોય એની રિવ્યૂ લઈને કરવાનો તો આ ઠરાવ પણ ખોટો હતો. કારણ કે જે કંઈ ભંગાર હોય એની આજે પૂર્વ મંજૂરી RCM સાહેબમાંથી લઈને પછી આપણે આ કાર્યવાહી કરવાની હોય તેમ છતાંય આ ઠરાવ લઈ અને આ કાર્યવાહી કરવાની તજવીજ કરી હતી. તો આ માટે અયોગ્ય ઠર્યો છે. ઠરાવ નંબર 65 અને 66ની આપણે વાત કરીએ તો 65 અને 66 જે ઠરાવ છે એ ઠરાવ જમીન ભાડે આપવાનો ઠરાવ છે કે જેની અંદર 65 નંબરના ઠરાવની અંદર હંસદેવ બાગ અને જે ભાઈ મહિલા સંકુલ અને બાળ મંદિર જે છે એ માટેનો ઠરાવ હતો જે આપણે આપી શકતા નથી. આજે જ્યારે આપવું હોય તો એમની આજે વેલ્યુએશન કઢાવવી પડે. ₹1,00,000 ઉપરથી વધારે હોય
તો ઠરાવ જનરલ બોર્ડ કરી શકતા નથી, પૂર્વ મંજૂરી લેવી જોઈએ. તેમ છતાંય તે આ ભગવાનના ઘરને હંસદેવ બાગ કે એમનું યુનિટ જે 500 રૂપિયાના ટોકન ભાડાથી 3550 ચોરસ વારની જમીન જે ભાડે આપવામાં આવી હતી, જે ગેરકાયદેસર હતી, આ બાબતે 35 સભાસદોએ આમાં મતદાન કર્યું હતું. મેં એકલાએ આમાં વિરોધ દર્શાવી અને કીધું હતું કે ભાઈ આપણે જે નથી આપી શકતા એમાં આજે કોઈ શરમ ન હોય, આપણે વહીવટ કરવા બેઠા છીએ તો વહીવટની અંદર લાગણી પણ ન હોવી જોઈએ. તો જે કાયદેસર થતું હોય અને યોગ્ય હોય તો એમાં આપણને આપવામાં વાંધો ન હોય. આપણે કામ કરવા બેઠા છીએ, લોકોની સેવા કરવા બેઠા છીએ, નાગરિકોની સુવિધા વધારવા બેઠા છીએ. તો યથાયોગ્ય કામ ન હોવાને કારણે અને ભગવાનના ઘર જે ટિફિનની વ્યવસ્થા કરે છે એમની માટે જે એને આપવાની જે વાત કરેલી, એની અંદર કોંગ્રેસ સહિત 35 સભાસદોએ આજે મતદાન કર્યું હતું. જ્યારે હું અપક્ષ હતો, અમે 2 અપક્ષો પૈકીના મેં એકલાએ આજે પોતે આમાં વિરોધમાં મતદાન કર્યું હતું. અને મારી જે ગણના કે અનુમાન હતું એ યથાયોગ્ય સાચું થયું છે. RCM સાહેબે પણ આ ઠરાવને અયોગ્ય જાહેર કર્યો છે. તો આ 65 ને 66નો જે કોન્ટ્રાક્ટ જે છે ટાઉન હોલ ભાડાનો હતો, ટાઉન હોલ ભાડે આપી દેવો અને એ ભાડું ઉઘરાવવાનો આજે નગરપાલિકાને અધિકાર છે. નગરપાલિકા સુવિધા માટે થઈને ટાઉન હોલ બનાવેલો છે, નહીં કે કોઈને તૈયાર આપી સરકારી યોજનામાં બનાવી અને કોઈને આજે રળવા માટે આપી દેવો. તો આ પણ 66 નંબરનો ઠરાવ ટાઉન હોલ ભાડાનો હતો, એ પણ એમણે આજે અયોગ્ય ઠેર્યો છે. તો એ પણ કરેલા જે હુકમને બહાલી આપતો જે ઠરાવ છે એમાં ટોટલી પ્રોસિડિંગમાં કાંઈ જણાવેલું નથી કે ભાઈ પ્રમુખ હુકમ આટલા છે. તો ખરેખર જ્યારે જનરલ સભામાં બહાલી લેવા આવે તો મેં જે માહિતી માગેલી હતી એ મુજબ આજે પ્રમુખશ્રીએ 10 હુકમો કરેલા હતા. એ 10 હુકમો એવા મને જણાતા નહોતા કે જે ઇમરજન્સીમાં કરવા જરૂરી હોય, પરંતુ પોતાને લાગતું વળગતું હોય એ કામોનો હુકમ કરી અને એમાં એણે જે ખર્ચ કર્યો છે તો ટોટલી હું માનું છું ત્યાં સુધી, અને જે કાંઈ RCM સાહેબમાંથી જે કાંઈ આજે પત્ર આવ્યા છે એની ઉપરથી એમ માનું છું કે પ્રમુખશ્રીના જે હુકમો 10-10 હતા એ 10-10 આજે અયોગ્ય ગણાય એવું હું માનું છું. કારણ કે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ ઠરાવ નંબર 82થી એને અયોગ્ય ગણવામાં આવ્યો છે. તો સવાલ હવે એ ઊભો થશે કે લાખો રૂપિયાના ખર્ચાઓ કરી અને બિલ પાસ કરી નાખવામાં આવ્યા છે, જે બિલો કારોબારી સમિતિમાં પણ ન થયા, તો આની રિકવરીનું શું? તો આ પ્રશ્ન તો હજી ઊભો જ છે અને ઊભો જ રહેશે. હવે ઠરાવ નંબર 85ની આપણે જે વાત કરીએ તો જીવીપીનો પોઈન્ટ છે 2024-25ના જીવીપીના પોઈન્ટ બ્યુટિફિકેશનના ટેન્ડર બીજો પ્રયત્ન હતો. એ બીજા પ્રયત્નોના ટેન્ડરમાં કામોના સ્થળ આપણે જૂના જે રદ કરી અને નવા સ્થળો નક્કી કરતો ઠરાવ કરવામાં આવ્યો. તો જીવીપીના પોઈન્ટો જે છે એ અગાઉથી આજે સરકારશ્રીમાં અથવા આપણે ભાઈ પ્રાદેશિક નગરપાલિકા નિયામકમાંથી આજે પાસ થઈને આવ્યા હોય ત્યાં જ આપણે કરવા જોઈએ. એની બદલે આજે આ જનરલ બોર્ડના ઠરાવમાં 85 નંબરનો ઠરાવ વડલાવાળો ચોક જૂનો સિહોર એની જગ્યાએ જગદીશ્વરાનંદ સોસાયટી મહાદેવ મંદિર પાસે આ નવું સ્થળ બનાવવામાં આવ્યું હતું. આ નવો જીવીપી પોઈન્ટ માટેની વાત હતી. નવા ગામ રોડ એની જગ્યાએ ધનકેડી રોડ વણકરવાસ સામે આ બનાવવાનો આ ઠરાવ કર્યો હતો. તો મારી જાણ મુજબ અને હું જોઉં છું તેમ આ જૂના ધનકેડી રોડ વણકરવાસની સામે જીવીપી પોઈન્ટ બની ગયેલો છે, ત્યાં ખર્ચો કરી નાખ્યો છે. તો જ્યારે પ્રાદેશિક નગરપાલિકા નિયામકના કમિશનર સાહેબ દ્વારા અયોગ્ય ઠરાવ જ્યારે કરવામાં આવ્યો હોય અને બ્યુટિફિકેશન ટેન્ડરના જીવીપી પોઈન્ટના આ જે કામ ધનકેડી રોડ ઉપર આ બની ગયેલું હોય તો આની રિકવરી માટે થઈને પણ કાર્યવાહી કરવી જોઈએ એવી હું આજે મીડિયાના માધ્યમ દ્વારા માગણી કરું છું. જગદીશ્વરાનંદમાં મહાદેવના મંદિર પાસે બન્યું છે કે નથી બન્યું એ મને બહુ ખબર નથી, પરંતુ આ જે ઠરાવ જે ધનકેડી પાસે છે એ તો સબૂત છે. અને જીવીપી પોઈન્ટના બ્યુટિફિકેશનના ઘણા બધા વિરોધ પક્ષ તરફથી જયરાજભાઈ મોરી મારા સાથી સભાસદ દ્વારા પણ આવી ઘણી બધી જીવીપીની ફરિયાદો કરેલ છે, તેમ છતાંય આજ સુધી આ કરી નથી. તો એમાં પણ મને આજે એવું લાગે છે કે આ ઠરાવના હિસાબે થઈને આ ઠરાવ અયોગ્ય પ્રાદેશિક કમિશનરમાંથી કરવો પડ્યો એવું લાગે છે. તો બાકીની જે રજૂઆત ને ફરિયાદો છે એનું શું? અધ્યક્ષ સ્થાનેથી વોર્ડ નંબર 7માં કે જે આજે રાજગઢ શેરીની અંદર
આંગણવાડીને જમીન આપવાવાળી વાત હતી. એ ઠરાવ જે કરવામાં આવ્યો હતો 70 નંબરનો ઠરાવ અધ્યક્ષસ્થાનેથી, તો આંગણવાડીને જે જમીન ફાળવવાની છે એ હું માનું છું ત્યાં સુધી આંગણવાડીને એ જે છે એ તાલુકા પંચાયત હસ્તક આવે છે. સિહોર નગરપાલિકામાં સિહોર નગરપાલિકાની કોઈ પોતાની જમીન છે નહીં, ક્યાંય પણ આપણે જોવા જઈએ તો. પરંતુ આ ઠરાવ એવો કરેલો કે લોકોની સુવિધા માટે જે શૌચાલય બનાવવામાં આવ્યા હતા રાજગઢ શેરીમાં, એ રાજગઢ શેરીના જે શૌચાલય છે એ તોડી નાખવાના અને એ તોડીને આજે એમની માથે આંગણવાડી બનાવવા માટેની મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. તો એ ઠરાવને પણ આજે આરસીએમ સાહેબે આજે અયોગ્ય ઠેરવ્યો છે. ઠરાવ નંબર 73ની આપણે વાત કરવા જઈએ તો તારીખ 28/11/25ની કારોબારી સમિતિના ઠરાવ નંબર 25 કે જે લેગીસી વેસ્ટ, જે અગાઉ જે મેં વાત કરી કરોડો રૂપિયાની લેગીસીની વાત હતી કચરા વેસ્ટની, તો એ લેગીસી વેસ્ટના ટેન્ડરના મુદ્દાની અંદર પાછળથી જે શરતો બનાવીને જે રજૂ કરવામાં આવી હતી જેને પણ અયોગ્ય ઠેરવ્યું છે. ઠરાવ નંબર 76 કાર્યકારી સમિતિના ઠરાવ 10 વર્ષથી ઉપરના કર્મચારીઓને ₹24,000 તેમજ 18,000 કેટેગરી પ્રમાણે આપવાનો ઠરાવ હતો. આ ઠરાવની અંદર પણ સરકારશ્રીના પરિપત્રો છે. સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને અભણ આ 3 કેટેગરી એમાં આવે છે. આ 3 કેટેગરી પ્રમાણે સરકારશ્રીના પરિપત્ર મુજબ જો એમને લાભ મળવાપાત્ર હોય તો આપવો એવું જનરલ સભામાં ઠરાવેલું હતું. પણ એની બદલે વિપરીત કરી અને આજે જ્યારે સરકારશ્રીના પરિપત્રો સાથે એમણે ત્યાં લિસ્ટ મોકલવું જોઈએ અને લિસ્ટ આજે આરસીએમમાંથી જે પાસ કરીને આવે એને આપણે મંજૂરી આપવી જોઈએ અને એને આપણે મંજૂર કરવા જોઈએ એવું હું ચોક્કસ માનું છું. તો એ પણ આને આધારે એ અયોગ્ય ઠેરવવામાં આવ્યો છે. વ્યક્તિઓ માટે થઈ અને સદા તત્પર રહે છે એ માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. કમિશનર સાહેબમાં ન થાય અને આની ઉપરથી જો મારી પણ એવી ઘણી બધી આજે રજૂઆત છે, 72 જેની પણ રજૂઆત મારી પેન્ડિંગ પડેલી છે. આજે ઓડિટોરિયમ હોલ 8 કરોડના ખર્ચે સરકારશ્રીના યોજના પૈકીમાંથી આગવી ઓળખ રૂપે થાય છે. એનું પણ મેં આજે ટેન્ડરો 3 વાર આજે કેન્સલ ટેન્ડરોની સમય મર્યાદા વીતી ગયા પછી 3 મહિના બાદ આજે ટેન્ડરોની કાર્યવાહી કરી અને એમને આજે વર્ક ઓર્ડર અને એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે. એમનો પણ મારો ત્યાં પ્રશ્ન પડ્યો છે. તો આ બધું કેમ એને કરવામાં નથી આવતું? તો મને એવી ગંધ આવે છે કે ક્યાંક આમાં કંઈક ખોટું રંધાઈ રહ્યું હોય અને ક્યાંક સરકારી યોજનામાં ખોટું થાય છે એમ હું ચોક્કસપણે કહું છું. કારણ કે મારી ઓલરેડી પેન્ડિંગ હજી આજથી 4 મહિના પહેલાંની પડી છે. તેમ છતાંય આજે એનો કોઈ આજ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. આગવી ઓળખ ઓડિટોરિયમ હોલ 8 કરોડના ખર્ચનો. તો આને હું ધન્યવાદ આપું છું કે ભાઈ જે કાંઈ તમે આજે કર્યું છે એ બરાબર યોગ્ય કર્યું છે, એને હું આવકારું છું. ઠરાવ નંબર 104 કે જે દંડકની કાર્યવાહી કરવામાં આવી હતી જનરલ સભામાં, જે જનરલ સભામાં કરવાની હોય નહીં, તો એ ઠરાવ પણ આ અનાવરતને કારણે એમણે લખેલો છે. જેથી કરીને આ પ્રાદેશિક કમિશનર કચેરીમાંથી આ ઠરાવને અયોગ્ય ઠેરવવામાં આવ્યો છે કે કયા ઠરાવો લેવા કયા ઠરાવો ન લેવા એમની પણ આજે એમને સૂઝ નથી. અજ્ઞાનતાને કારણે આજે આ નામોશી ભરી આ ઠરાવો પાછા આવ્યા છે. 105 નંબરનો ઠરાવ છે એ પણ જ્યારે સરકારશ્રીની ખુલ્લી ગાઈડલાઈન હોય કે 10 વર્ષથી વધારે કર્મચારીઓએ જે નોકરી કરી હોય એને આ મળવાપાત્ર લાભો છે, તેમ છતાંય તે 105 નંબરનો ઠરાવ 5 વર્ષથી વધારે સમય જે નોકરી કરી હોય એમને પણ એનો પગાર વધારો કરતો ઠરાવ કર્યો છે, જે પણ અયોગ્ય ઠેરવ્યો છે. જો આમ જોવા જઈએ ને આપણે લાણી કરવા બેસીએ, લૂંટાવી દેવા બેસીએ તો આજે આ નગરપાલિકા કોઈ દી ચાલી શકે નહીં. આ સુવિધા માટેની છે, કોઈ લાણી કરવા માટે કે ધર્મશાળા કે કોઈને સાચવવા માટેની આ નગરપાલિકા નથી. તો આવા જો ઠરાવો જે પગાર વધારતા ઠરાવ જે ખોટી રીતે કર્યા છે એનેથી હાલમાં સિહોર નગરપાલિકાને 4 થી 5 લાખ રૂપિયાનું માસિક આજે બર્ડન પડ્યું છે. પણ એ ઠરાવ આજે અયોગ્ય ઠેરવવાથી આજે પાછું હતું ત્યાં આવીને ઊભું રહી ગયું છે. તો આરસીએમ સાહેબની ઓફિસના અધિકારીને હું ધન્યવાદ પાઠવું છું, એનો આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યની અંદર જ્યારે આવા ખોટા ઠરાવો થાય અને રિવ્યૂ ઠરાવોમાં જ્યારે લેવામાં આવે ત્યારે આનો તાત્કાલિક અસરથી અમલવારી થાય એવું હું યોગ્ય ઈચ્છું છું. તો આ બાબતે આરસીએમ સાહેબને મીડિયાના માધ્યમ દ્વારા તેમજ મીડિયાના ભાઈ કર્મી શ્રી હરેશભાઈ પવાર, મિલનભાઈ કુવાડિયા કે જે સતત
સિહોરની અંદર લોકો ઉપયોગી કામો માટે મોનિટરિંગ કરે છે, સત્ય હકીકત લાવે છે. આ કોઈ હકીકત, આ કોઈ ખોટી નથી હું આપતો. આ જે હકીકત છે એ ઓન રેકર્ડની હકીકત છે. એટલે કોઈ આજે એમ કહે કે ભાઈ આ વસ્તુ નથી થઈ કે આ વસ્તુ ખોટી છે, તો હું આપને કાગળ સાથે સમર્થન આપવા પણ તૈયાર છું. તો આ એમને પણ હું ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું. આવ્યા છે એમાં કારોબારી સમિતિના ઠરાવો પણ છે, પ્રમુખશ્રીના ઠરાવો પણ છે, પ્રમુખ હુકમના અને જનરલ સભાના પણ ઠરાવો છે. તો આ ઠરાવો બહાલી માટે આવ્યા અને એ બહાલીમાંથી અયોગ્ય ઠેરવ્યા અને અમે એ બાબતે ચર્ચા પણ કરેલી. પણ મારે મુખ્ય વાત હવે એ કરવી છે કે પ્રાદેશિક નગરપાલિકા નિયામકમાંથી જે રિવ્યૂ ઠરાવની અંદર જે ઠરાવો અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે, તો હું પ્રાદેશિક નગરપાલિકાના આરસીએમ સાહેબને પૂછવા માગું છું કે જે અયોગ્ય ઠરાવો છે અને એમાં જે ખર્ચાઓ કરી નાખેલા હોય પ્રમુખ હુકમથી કે કારોબારી સમિતિના ઠરાવની મંજૂરીથી કે બહાલીમાં આપ્યા નથી, તો એ ખર્ચનું શું? તો ખર્ચો તો લાખો રૂપિયાનો થઈ ગયો હોય. આજે 22-25 જેવા ઠરાવો આજે જ્યારે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે, તો એક પ્રશ્ન એ પણ આજે ઊભો થશે કે આ બધા જે બિલોનું ચૂકવણું કરવામાં આવ્યું છે અને જે ખર્ચ કરવામાં આવ્યા છે અને જે અયોગ્ય જે ઠરાવો જે કરવામાં આવ્યા છે એ પૈકીના જે આ ખર્ચનું શું? તો કાયદેસર હું એમ માનું છું ત્યાં સુધી એમની ઉપર 72 જૂની અધિનિયમની કલમ હેઠળ રિકવરી માટે એની તજવીજ થાય. રિવ્યૂ ઠરાવની અંદર જ્યારે પ્રાદેશિક કમિશનર સાહેબે જ જ્યારે જે ઠરાવો અયોગ્ય ઠેરવ્યા હોય, તો સાથોસાથ આ 72 હેઠળ જે કલમ રિકવરીની લાગુ પડે એ રિકવરીની પણ હારોહાર સાથોસાથ નોટિસ કાઢવી જોઈએ અને નીકળવી જોઈએ એવું હું માનું છું.